હવે આ તરફ સમાચારોમાં આગળ આપણે વાત કરીએ જેતપુરની તો જેતપુર નવાગઢ શહેરમાં છેલ્લા અનેક વર્ષોથી રોડ રસ્તાઓની દયનીય હાલત, કાદવ કિચડ અને રાત્રિના સમયે અંધારાપૂર્ણ વિસ્તારોના મુદ્દે હવે કોંગ્રેસે મોરચો ખોલ્યો છે। આજરોજ શહેરના નગરપાલિકા કચેરી ખાતે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આવેદનપત્ર આપી અને તાત્કાલિક રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો કરવાની માંગ ઉઠાવી હતી। ત્યારે કોંગ્રેસના આગેવાનો તેમજ સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા ખાતે ભાજપ તૂને ક્યા કિયા, દેશ કો બરબાદ કિયા અને ભાજપ હાય હાય જેવા નારા સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। ત્યારે ખોડિયારધાર, આંબેડકર નગર, ખાટકીવાસ સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાઓ ખડકડા અને કાદવ ભર્યા છે। ત્યારે વરસાદમાં તો સ્થિતિ અત્યંત દયનીય બની જાય છે। લોકોનું દૈનિક ચલણ મુશ્કેલી બની ગયું છે અને બાળકો, મહિલાઓ તથા વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આજે અમારા નેતાઓ સાથે અમે બહેનો અને ખાસ કરીને વોર્ડ નંબર 1 અને 2 ના ભાઈઓ તેમજ બીજા હિતેક્ષીઓ બધા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારા ખાસ કરીને ગોવિંદભાઈ ડોબરિયા, મેયર સાહેબ, ડીકે વેકરિયા, બધા નેતાઓ આવા ઓફિસ ટાઈમે આવવાનું મહત્વનું કારણ એક જ છે કે રોડ રસ્તાનો પ્રશ્ન અમારો કોઈની હલ થતો જ નથી। આજે વર્ષોથી આ લોકો ટેક્સ આપે, નિયમિત આપે, છતાં પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। અને જે ઢોર ઢાકર છે એના માટે હું કહી શકું કે ભાઈ રસ્તામાં નડે ઢોર ઢાકર અને પાડા અને રોજ નડે અમને રસ્તાઓના ખાડા, હવે જાવું ક્યાં? અને એ માટે કરીને આ બિચારાઓ આ ભાજપ વાળા રોજ કરી દે હિન્દુ મુસલમાનના વાડા અને એમ કરીને અમારા દિલોમાં નાખે રોજના ત્રેવડ વગરના કાળા। હવે યાદ રાખો કે આ સમય એવો છે કે જો આ પ્રજા નહીં જાગે તો પ્રજા ઊંધે મોઢે પડશે। એ લોકોનું કહેવાનું એવું છે કે એમના જે ઢાંકડા છે એ ગટરના ઢાંકડા પણ ખુલ્લા છે। ક્યારેક કોઈ બાળક બિચારું સાંજે પડી જાય તો એનું મોત પણ થાય કે જે આપણે રાજકોટ, અમદાવાદમાં જોઈ ચૂક્યા છીએ। માટે આપણે એમાંથી સબક શીખવું જોઈએ। અને જે લોકો જેમ મેં કીધું ને કે મારા ઘરની બાજુમાં સારો રસ્તો હતો તો રમેશભાઈ જોગી ત્યાં રહે છે એટલે એમને તોડીને ફરી કર્યો અને જ્યાં કરવું છે ત્યાં નથી કરતા। એને એમ કે પોતાનું હરખું કરી લેવાનું, બાકી બધા જાય ખાડા। એટલે હકીકતમાં આ વસ્તુ નહીં ચાલે અને અમારી સાથે વકીલો પણ છે, શિક્ષિત પણ છે, નાના મોટા સૌ લોકો છે। લોકશાહીની અંદર બધાની કદર કરવી જોઈએ અને બધાને ન્યાય મળવો જોઈએ, બાકી નહીં ચાલે। અને ખરેખર આ તો અમારી કમનસીબી છે કે અમારા એક બેન જીતીને આવ્યા। જો અમારા 10 કે 15 હોત ને આ લોકોનું જીવન હોય હરામ કરી નાખે। પણ તેમ છતાં જનરલ બોર્ડની અંદર જ્યારે મીટિંગ થાય અને જો કોઈ નિર્ણય નહીં લઈએ તો અમે જનરલ બોર્ડ પછી બધાને મળશું અને વ્યક્તિગત જીતેલાનો હિસાબ માંગશું કે તમે શું કરો છો આ ગામની અંદર, તમે આવી રીતે દશા બગાડીને લોકોને હેરાન શા માટે કરો છો? બરાબર, એ માટે કરીને જાગૃત કરવા માટેનો અમારી નીતિ નિયમ છે અને એ માટે અમે બધા એક થઈને આગળ। સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ